નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર. પીએમ નરેન્દ્ર મોદીએ બોલાવી સમીક્ષા બેઠક તેમજ પીએમ મોદીનો વિદેશ પ્રવાસ, વડાપ્રધાનનું થયું ભવ્ય સ્વાગત અને રાતોરાત લેવાયા મોટા નિવેદનો. પીએમ મોદીએ પણ કરી મહત્વની જાહેરાત. સીએમ ભૂપેન્દ્ર પટેલની આત્મીય મુલાકાત અને રાતોરાત કરી મોટી જાહેરાત વગેરે જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ દેશના પીએમ નરેન્દ્ર મોદીનું ન્યૂઝીલેન્ડમાં થયું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર તેઓ ગયા છે. પ્રવાસના અંતિમ ચરણોમાં તેઓ ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન મોદીનું ઓકલેન્ડમાં ગવર્મેન્ટ હાઉસ સત્તાવાર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 15 જુલાઈથી લાગુ થશે. આ કરાર અંતર્ગત બ્રિટિશ લશ્કરી કારો પર કસ્ટમ ડ્યુટી 110થી ઘટાડીને 30% કરવામાં આવી છે, જેનાથી તેના ભાવમાં 80% સુધી ઘટાડો થશે. સ્કોચ વ્હીલ પરનો ટેક્સ 150%થી ઘટાડીને 40% થશે. તો બીજી તરફ ભારતીય કાપડ, કેમિકલ્સ અને મેટલ્સને બ્રિટનમાં 0% ડ્યુટી મળશે, જે ભારતીય નિકાસકારને મોટો બૂસ્ટ આપશે. ત્યારબાદ વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશનો પ્રવાસના અંતિમ ચરણોમાં ન્યૂઝીલેન્ડની મુલાકાતે છે, જ્યાં ઓકલેન્ડમાં પીએમ ક્રિસ્ટોફર લક્સન દ્વારા આયોજિત ગાલા મંચમાં પીએમ મોદીએ કહ્યું કે આજે 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની યાત્રા થઈ રહી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે હું હંમેશા કહું છું કે મારા પૂર્વજો ઘણા સારા મારા કામ માટે મારા માટે છોડી ગયા છે, જે મને પૂરા કરવાની તક મળી છે. તો મિત્રો જાણી લો, પીએમ નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં કરી ખાસ વાતો. ભારત ન્યૂઝીલેન્ડના સંબંધો યાદો પણ છે અને મિત્રતા પણ છે. હું 25 વર્ષ પહેલા પણ ન્યૂઝીલેન્ડ આવ્યો હતો. દમાદમ મસ્ત કલંદર ગીત પર ડાન્સ ખૂબ જ વાયરલ થયો છે. ન્યૂઝીલેન્ડના ખૂણે ખૂણે ફેલાયેલા ભારતીય સમુદાયનો આ સહિયારી યાત્રાનો નાવિક છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં રચિન્દ્ર રવિન્દ્રને પણ તક મળી રહી છે. એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દે કે ન્યૂઝીલેન્ડ ભારતમાં કરશે રોકાણ. પીએમ મોદીનો ન્યૂઝીલેન્ડનો પ્રવાસનો બીજો દિવસ છે. ઓકલેન્ડના સત્તાવાર રીતે પીએમ મોદીનું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ હાઉસ ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં ₹1.72 લાખ કરોડના રોકાણની પણ જાહેરાત કરી છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો પીએમ નરેન્દ્ર મોદી 3 દેશની મુલાકાતના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસના બીજા દિવસે ઓકલેન્ડમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે આતંકવાદના મુદ્દા પર સાથે મળીને કામ કરવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરી છે, જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સહયોગ, ઇન્ડો પેસિફિક શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગળના મહત્વના રાજકારણ સમાચાર અને પીએમ નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા 30 વર્ષ પહેલાનો જૂનો રોચક કિસ્સો શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે 25 થી 30 વર્ષ પહેલા જ્યારે તેઓ કોઈ પદ પર નહોતા, ત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન તેને ભેટમાં મળેલું મફલર આજે પણ તેણે સાચવી રાખ્યું છે અને આ કાર્યક્રમમાં પણ લાવ્યા છે. પીએમ મોદીએ ઉમેર્યું કે ભારત માટે વસ્તી નહીં, પરંતુ લોક કલ્યાણની ભાવના ખૂબ જ મહત્વની છે. આગળના ખૂબ જ અગત્યના સમાચાર અને દેશના પીએમ નરેન્દ્ર મોદી કરશે સમીક્ષા બેઠક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 3 દિવસનો વિદેશ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સ્વદેશ ભારત પરત ફરી રહ્યા છે. વતન આવ્યા બાદ તેઓ આજે દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય યોજનાઓ અને સ્થાનિક કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા કરશે. પોતાના આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન વડાપ્રધાને આ 3 દેશો સાથે ભારત હિતના ઘણા મોટા દ્વિપક્ષીય કરારો પણ કર્યા છે.
દેશના પીએમ નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના સીએમ પટેલ પણ લોકો સાથે કરે છે આત્મીય મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલ વન ખાતે સામાન્ય નાગરિકો સાથે આત્મીય મુલાકાત કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે. તેણે સૌને ચાલીને નાગરિકોને મળીને તેની રજૂઆતો સાંભળી અને વિવિધ પ્રશ્નોની વિગતો પણ જાણી છે. મુખ્યમંત્રીના સહજ, સરળ અને સાલવ સ્વભાવની ઝલક આ મુલાકાત દરમિયાન જોવા મળી હતી, જેના કારણે ઉપસ્થિત નાગરિકોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી. સૌથી અગત્યના અને મોટા રાજકારણ સમાચાર હવે દરેક ગુજરાતીઓ ખાસ જાણી લો. સીએમ પટેલ સરકારની રાતોરાત મોટી જાહેરાત. સુરતમાં ભારે તરાજી બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક કરી અને અસરગ્રસ્ત વિસ્તારના 9100 જેટલા પરિવારજનોને 800 થી લઈને 6800 રૂપિયાનો કેશ ડોલ અને ઘરવખરીની સહાયની જાહેરાત કરી છે. સાથે જ વેપારીઓને મળીને ઇન્સ્યોરન્સની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા ઇન્ચાર્જની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત શહેરમાં 4500 જેટલા કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ સાથે મળીને એક અઠવાડિયામાં ઝડપથી ગુજરાતને સ્વચ્છ કરશે.